ચાલો આજના ડીપ ડાઈવમાં ઉતરીએ. વિષય છે જૈન તીર્થંકરોના શારીરિક વર્ણ. આપણે હંમેશા જોઈએ છીએ કે મહાવીર સુવર્ણ રંગના છે, નિમિનાથ શ્યામ છે અને પાર્શ્વનાથ લીલા. તો સવાલ એ છે કે આ શું માત્ર દેખાવની વાત છે કે પછી આ રંગો પાછળ કોઈ ગહન આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે? આપણા સોર્સિસ તો એમ કહે છે કે આ એક કોસ્મિક કોડ છે, આત્માની સફર સમજવાની એક ચાવી. આજે આપણે આ કોડને તોડવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ સાચી વાત. અને જુઓ, આ કોડને સમજવા માટે એમ સમજો કે બે તાળા છે અને એની બે અલગ ચાવીઓ છે. પહેલી ચાવી છે નામકર્મ. સરળ ભાષામાં કહીએ તો આ એ કર્મ છે જે નક્કી કરે છે કે શરીર કેવું હશે. એનો રંગ, આકાર, બધું જ? હા, બધું જ. એને તમે એક કેનવસ સમજી શકો. અને બીજી ચાવી છે લેશ્યા, એટલે કે આત્માનો રંગ, જે વ્યક્તિની ભાવનાઓ અને એમ કહું ને કે માનસિક સ્થિતિને દર્શાવે છે. આ જ લેશ્યા એ કેનવસ પરની જીતનું ચિત્ર દોરે છે. કેનવાસ અને ચિત્ર, વાહ! આ સરખામણી તો બહુ રસપ્રદ છે. તો મોટા ભાગના તીર્થંકરો, લગભગ 16 જેટલા, એ સુવર્ણ રંગના છે. તો શું એનો અર્થ એ કે આ એક ડિફોલ્ટ કેનવાસ છે? હા, તમે એવું કહી શકો. સુવર્ણ રંગ પોતે જ શુદ્ધતા, તેજ અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. એક એવી અવસ્થા દર્શાવે છે જ્યાં આત્મા પહેલેથી જ એક ઉચ્ચ સ્તરે છે. પણ ખલી મજા તો ત્યારે આવે છે જ્યારે કેનવાસનો રંગ અલગ હોય. જેમ કે નેમિનાથ અને મુનિ સુવ્રતનો શ્યામ વર્ણ. બરાબર. હા, ત્યાં જ મારો સવાલ છે. આપણે શ્યામ રંગને સામાન્ય રીતે નકારાત્મકતા સાથે જોડીએ છીએ. તો પછી એક તીર્થંકરનો વર્ણ શ્યામ કેમ હોઈ શકે? અહીં પેલી લેશ્યાની વાત કેવી રીતે કામ કરે છે? જુઓ, અહીં જ આખી રમત છે. જૈન દર્શનમાં 6 પ્રકારની લેશ્યા છે. સૌથી નીચે છે કૃષ્ણ લેશ્યા, એટલે કે કાળી, જે અત્યંત ક્રૂરતા, હિંસા અને નફરતનું પ્રતીક છે. અને સૌથી ઉપર છે શુક્લ લેશ્યા, સફેદ, જે પરમ કરુણા અને શુદ્ધતાની નિશાની છે. હવે સમજવા જેવી વાત એ છે કે કેવળ જ્ઞાન પામ્યા પછી દરેક તીર્થંકરની આંતરિક આત્મિક લેશ્યા તો હંમેશા શુક્લ જ હોય છે. એક મિનિટ. અહીં મને એક સવાલ થાય છે. જો દરેક તીર્થંકરની આંતરિક લેશ્યા આખરે શુક્લ જ હોય, એટલે કે સફેદ જ હોય, તો પછી શરીરના રંગનું મહત્વ શું રહી જાય? શું આ માત્ર એક સાંકેતિક વાત નથી, જેનું કોઈ વાસ્તવિક આધ્યાત્મિક મહત્વ ન હોય? ખૂબ જ સારો પ્રશ્ન. અને આજ તો કોડનું રહસ્ય છે. શરીરનો રંગ એમની વર્તમાન આત્મિક સ્થિતિ નથી બતાવતો, પણ એમણે કઈ નકારાત્મકતા પર વિજય મેળવ્યો છે એનું પ્રતીક છે. નેમિનાથનો શ્યામ વર્ણ એ વાતની ઘોષણા છે કે એમણે કર્મના સૌથી ઘાટા અંધકાર, એટલે કે કૃષ્ણ લેશ્યા પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. ઓહ! એ શ્યામ રંગ અશુભતાનો નહીં, પણ અશુભતા પર મેળવેલી જીતનો મેડલ છે. ગિરનાર પર આવેલી એમની શ્યામ પ્રતિમાઓ આ જ અટલ સ્થિરતા અને વિજયનું પ્રતીક છે. ઓકે. હવે આખી વાત સમજાઈ રહી છે. મતલબ કે આપણે પ્રતિમાના શ્યામ રંગને જોઈને જે પહેલો વિચાર કરીએ છીએ, સત્ય તો એનાથી બિલકુલ ઉલટું છે. આ તર્ક જો આપણે આગળ વધારીએ તો પાર્શ્વનાથના લીલા વર્ણ અને પદ્મપ્રભુના લાલ વર્ણ પાછળ પણ આવી જ કોઈ ગાથા છુપાયેલી હશે. એકદમ બરાબર. પાર્શ્વનાથનો લીલો રંગ એ કપોત લેશ્યા પરના વિજયનું પ્રતીક છે. કપોત લેશ્યા એટલે ઈર્ષ્યા, દોષારોપણ અને ઘમંડ જેવા ભાવો. પાર્શ્વનાથે આ ભાવોને શાંતિ, સંતુલન અને જીવનશક્તિમાં પરિવર્તિત કર્યા. એ જ રીતે પદ્મપ્રભુ અને વાસુપૂજ્યનો લાલ રંગ એ તેજો લેશ્યા, એટલે કે તીવ્ર આવેગ, જુસ્સો, ક્રોધ, એના આધ્યાત્મિક રૂપાંતરણનું સૂચક છે. એમણે તે તીવ્ર ઉર્જાને આત્મનિયંત્રણ અને કરુણામાં વાળી દીધી. દરેક રંગ એક ચોક્કસ આંતરિક યુદ્ધમાં મળેલી જીતની વાર્તા કહે છે. અદ્ભુત. તો આ ડીપ ડાઈવનો સાર એ છે કે તીર્થંકરોના શારીરિક વર્ણ ખાલી રંગો નથી, પણ એક રીતે જોઈએ તો આધ્યાત્મિક પ્રગતિનો એક આખો નકશો છે. તે આપણને એ શીખવે છે કે મનુષ્યના મનમાં ઉઠતો દરેક નકારાત્મક ભાવ, ભલે તે કાળી લેશ્યા જેવો ઘોર અંધકારમય કેમ ન હોય, તેના પર વિજય મેળવીને પરમ શુદ્ધતા સુધી પહોંચી શકાય છે. અને
અહીં એક અંતિમ વિચાર. સ્ત્રોતો એવો પણ સંકેત આપે છે કે આ રંગો માત્ર પ્રતીક નથી, પણ ધ્યાન અને માનસિક શુદ્ધિ માટે કોસ્મિક કી નોટ્સ તરીકે પણ કામ કરી શકે છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો કોઈ ભૌતિક રંગ એક ચોક્કસ ભાવના પરના વિજયનું પ્રતીક બની શકતો હોય, તો શું આપણે પણ આપણા જીવનમાં આ સાંકેતિક રંગો પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણી આંતરિક નબળાઈઓને શક્તિમાં રૂપાંતરિત કરી શકીએ?